યુક્તિ કરીને. કોણ? સંત. એની ગદ્યમાં સમજાવે, પદ્યમાં સમજાવે, બીજી રીતે સમજાવે, અને બધું સમજાવીને કહે છે કે ભાવા ભાવ રહિત જોગ કરન કલા સુલટી ઉલટતા રહે. કોઈ પણ રીતે આ સાધક કૈવલની આરાધના કરી શકે, દિવ્ય પરમનું શરણાગત સ્વીકારી શકે, એટલે એની ઉલટી બુદ્ધિને સુલટી બનાવે. આપણી વૃત્તિ ઉલટી છે. છોટામાં એક ભજન લખી જવાનું, હંસની વૃત્તિ તો અવળી ફરી છે, નિજ કરતા બની ઊઠ ધરી છે, શરીર સંબંધીમાં પ્રીત ધરી. શું થયું? અટકી રહ્યો કંઈક કાળનો, કંઈક યુગથી દેહમાં, દુનિયામાં, જગતમાં, ઘાટમાં અટકી રહ્યો. એટલે બાપજી કહે છે જોગ જોગન ઉલટી સુરતકાર કહે છે કે ચંચલ ચલિત ચિત્ત ધીરકાર. આપણે બધાનું ચિત્ત ચંચલ છે, આમ કરું, આ કરું, તે કરું. એ ચિત્તને સ્થિર કરે બાપજી કે ભાઈ સ્થિર થા. કેમ? તમે કોઈ જળાશય નદી, તળાવ, કોતર એને કિનારે બેઠા હો, પાણી છે એમાં, પણ એ પાણીને તમે કોકરો નાખીને કે પગ લાગીને હલાય હલાય કરો તો શું આ પાણીમાં તમારો ફેસ દેખાય? ના દેખાય. તમારે તમારો ફેસ પાણીમાં જોવો હોય તો પાણીને શાંત સ્થિર થંભી જવા દો, એટલે તમારો જેવો ફેસ છે એવો પાણીમાં દેખાશે. એટલે બાપજી કે ચંચળ આપણું મન બહુ ચંચળ, બહુ ચંચળ. કરીએ કશું ને તરંગોનો પાર નહીં.